સાથે જોડાયેલા છે. વિરાટ, ટ્રેડિંગ કોલ્સ જાણીએ. સો મારા તરફથી બે ટ્રેડિંગ કોલ રહેશે. સૌથી પહેલો જે છે એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્માને અગર આપણે જોઈએ તો આજના દિવસમાં આપણને લોંગ બિલ્ડઅપ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ મૂવ ડિરેક્શનમાં મૂવ થતો જોવા મળ્યો છે. ટેકનિકલ પેરામીટર્સ પર જોઈએ તો જે પ્રીવિયસ હર્ડલ માર્ક્સ હતા એ બધાને બ્રીચ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. તો પ્રોબેબલી અહીંયાથી જે 2100ની આસપાસનો હર્ડલ માર્ક હતો એ હવે આપણને બ્રીચ થતું જોવા મળ્યું છે. ક્રોસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડ પર જોવા જઈએ તો 2100-2110 ની આસપાસ લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 2200 ની આસપાસ લેવલ છે જ્યાં સુધી આપણને ગ્લેનમાર્ક ફાર્માનો કાઉન્ટર મૂવ થતું જોવા મળી શકે છે. તો મારી પહેલી પસંદગી ગ્લેનમાર્ક ફાર્મા છે, જ્યાં તમે બાય કરીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે બજાજ ફાઇનાન્સનું. બજાજ ફાઇનાન્સમાં અગર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક હાયર એન્ડથી ફરીથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. જે પ્રીવિયસ લેવલ્સ હતા એ આપણને ફરીથી રિક્લેમ થતા જોવા મળી રહ્યા છે. તો ચાન્સીસ છે કે અહીંયાથી નેગેટિવિટી આપણને વધતી જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 1030 ના લેવલ્સ છે જે ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. નીચેની સાઈડ પર તમને ફરીથી 990 થી લઈને 980 સુધીના લેવલ્સ ઉપર થતા જોવા મળી શકે. તો બજાજ ફાઇનાન્સને શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. 1300 સ્ટોપ લોસ તમે અહીંયાથી ધ્યાનમાં રાખો. નીચેમાં 1090 1080 આ બે ટાર્ગેટ માટે તમે બજાજ ફાઇનાન્સને શોર્ટ કરી ચાલી શકો છો. ઓકે, તો ગ્લેનમાર્ક 2100નો સ્ટોપ લોસ ખરીદારી કરવાની છે 2200ના ટાર્ગેટ માટે. બજાજ ફિનાન્સ શોર્ટ કોલ છે 990 980 નીચેની તરફ ટાર્ગેટ બતાવી શકે છે. ઉપર 1030ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી શકો છો. તો સેલ કોલ બજાજ ફિનાન્સ અને બાય કોલ ગ્લેનમાર્ક ફાર્મા. ઓઇલ ઇન્ડિયા માટે